ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ આદરણીય સંતો તથા સદ્ધર્મપરાયણ સંત સેવી ભાઈઓ તથા બહેનો, આ ગામ કેટલું બધું ભાગ્યશાળી છે કે જેની અંદર આવા મહાપુરુષનો જન્મ થયો. અને તમે બધા કેટલા ભાગશાળી છો કે તમને આવો લાભ મળ્યો છે. હું જોઉં છું 3-4 કલાકથી તમે બધા એક ધારા બેઠા છો. શેના માટે બેઠા છો? એક શ્રદ્ધા લઈને, એક ઉગારામ બાપુ પ્રત્યેના ભાવ લઈને. આપણે ઉગારામ બાપુ શબ્દ છે, ઉગમનો અર્થ થાય છે ઉગવું, પ્રગટ થવું. રામ, દરેકના હૃદયની અંદર જેણે રામનો ઉદય કરાવ્યો છે એ ઉગારામ બાપુ છે. અને ભલારામ બાપુ, જ્યાં રામનો ઉદય થાય એ ભલા જ હોય, એમાં કંઈ પણ કહેવા કારણનું હોય જ નહીં. પણ તમારી શ્રદ્ધા, તમારી ભાવના હું જોઈ અને મને ધન્યવાદ દેવાનું મન થાય છે. કેટલા કલાકથી તમે ભાઈઓ બહેનો બધાય બેઠા છો એટલું બધું કષ્ટ વેઠીને. તો આપણે ત્યાં એક આલ્બર્ટાઇન, એક આઈન્સ્ટાઈન થઈ ગયા, જેણે અણુની શોધ કરી. અને આ પ્રકાશ છે, એમાં તરંગો છે, એની બધી શોધ કરીને એવા 10,000 યુનિવર્સિટીમાં સર્વે કર્યો. ત્યારે એને પહેલો નંબર આવ્યો આઈન્સ્ટાઈનને. એને કોઈ પૂછ્યું કે આટલો બધો વિજ્ઞાનનો વિકાસ થયો છે, આવો પહેલાં વિકાસ હતો જ નહીં. યાદ રાખજો, ભલે વાતો ગમે એવી લખી હોય, અત્યારે જે વિકાસ થયો છે એવો પહેલાં હતો જ નહીં. અવશેષોમાં ઈંટડા અને પથ્થર સિવાય કાંઈ નીકળતું જ નથી. એટલે એને પૂછ્યું, છતાં માણસ દુઃખી કેમ છે, અશાંત કેમ છે, ઝઘડા કેમ છે? એટલે આઈન્સ્ટાઈને જવાબ દીધો કે વ્યક્તિએ પરિવાર માટે વ્યવસ્થા કરી. તમારો 4-5 માણસનો પરિવાર હોય તો એને રહેવા માટે, આજીવિકા માટે, ભણવા માટે, દવા કરવા માટે, ભણવા માટે, મહોત્સવ કરવા માટે માણસે કર્યું. રાષ્ટ્રના જે નેતાઓ છે એણે રાષ્ટ્રની વ્યવસ્થા કરી. જેટલા સંપ્રદાયો છે, યાદ રાખજો, ધર્મ અલગ વસ્તુ છે, સંપ્રદાય અલગ વસ્તુ છે. એણે સંપ્રદાયની વ્યવસ્થા કરી, પણ મૂળમાં ખામી રહી ગઈ કે સારો માણસ બનાવવાનું કોઈ આયોજન ન કર્યું. એનું આ પરિણામ છે. ધર્મ એટલે શું? ધર્મ શબ્દ દ્વિધાતુમાંથી બનેલો છે. જેની અંદર 10 વસ્તુ હોય એને ધાર્મિક કહેવાય, ધર્મનિષ્ઠ કહેવાય. ધૃતિક્ષમા દમોસ્તેય શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધ દસ્કમ ધર્મ લક્ષણમ. ધર્મના આ 10 લક્ષણો છે. ધૃતિ એટલે ધીરજ રાખવી, ક્ષમા આપવી, ચોરી ન કરવી, મન ઉપર કાબુ રાખવો, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો, અંદરની અને બાહ્યની પવિત્રતા, ક્રોધ ન કરવો. આ બધા જે ધર્મના લક્ષણો જેની અંદર હોય એને ધાર્મિક કહેવાય. અને બીજું, ઉગારામ બાપુએ જે કામ કર્યું છે, પોતાને વ્યક્તિગત કોઈ નહીં પણ સમાજના કલ્યાણના ભાવથી હજારોના હૃદયની અંદર રામને બેસાડ્યા છે. ઉદય કરાવ્યો છે રામનો ઉગારામ બાપુએ. તો જ તમે અત્યારે આટલા બધા કષ્ટ વેઠીને એ બેઠા છો.
અને સંસ્કારોનું સિંચન. સંસ્કાર એટલે શું? સંસ્કાર જે છે એ જે પદાર્થ, જે વસ્તુ છે એને ઊંચે લઈ જાવી, યોગ્ય જગ્યાએ લઈ જાવી, એના નામ સંસ્કાર છે. તો આપણે ત્યાં પહેલાં જીભ ઉપર છે ને કંટ્રોલ રાખવો જોઈએ. આજથી 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ ભારતમાં વિચરણ કરતા હતા. કરતાં એક ગામની અંદર જઈ ચડ્યા. તો એ ગામની અંદર એક વિરોધી માણસ હતો ભગવાન બુદ્ધનો, કારણ કે ભગવાન બુદ્ધે યજ્ઞનો વિરોધ કર્યો. આજથી 3000 વર્ષ પહેલાં બધા માંસાહારી જ હતા. યજ્ઞોમાં પણ માંસ હોમતા, આપણે માતાજીને બધા વધેરતા, એટલે એનો વિરોધ કર્યો. એક ગામમાં જઈ ચડ્યા તો એ ગામની અંદર એક વિરોધી હતો. એને 3 દિવસ બહાર જવાનું થયું. એની પત્નીને કહ્યું કે મારે બહાર જવાનું છે ને બુદ્ધ આવે તો તું ભિક્ષા નહીં દેતી, આપણો વિરોધી છે. એ જતો રહ્યો. સવાર પડ્યું, બીજે દિવસે બુદ્ધ ભગવાન આવ્યા. આવીને ત્યાં ભિક્ષાનદેહી કરીને ઊભા રહ્યા. તો સ્ત્રી છે ને એ હૃદય પ્રધાન હોય છે, બરાબર ખ્યાલ કરજો. પુરુષ બુદ્ધિથી વિચારે છે, સ્ત્રી હૃદયથી વિચારે છે. એને એમ થયું પતિએ ના પાડી છે, સાધુ આપણે ઘેર આવ્યા છે એને પાછા કેમ કાઢવા? એટલે પોતે બહાર નીકળીને પ્રણામ કર્યા. પ્રણામ કરીને બુદ્ધને કહ્યું કે ભગવાન, આપકો દેને કે લીએ મેરે ઘર મેં કુછ નહીં હૈ આજ. બુદ્ધ જતા રહ્યા. બીજો દિવસ થયો, પાછા બુદ્ધ આવ્યા. પાછા પહેલી બેન નીકળી, ભાવથી પ્રેમથી કહ્યું કે ભગવાન, આપકો દેને કે લીએ મેરે ઘર મેં કુછ નહીં. બુદ્ધ જતા રહ્યા. ત્રીજો દિવસ થયો, પાછા બુદ્ધ આવ્યા. નહીતર તો કે ને કાલે ના પાડી, પ્રમ દિવસે ના પાડી, આવા નાવા હલાવો છો, નાક છેક નહીં, ગમે એ બોલી શકે, એમ ન કીધું. ત્રીજે દિવસે બુદ્ધ આવ્યા એટલે પહેલી બેન બહાર નીકળીને ભગવાન બુદ્ધને કહે છે કે આપ મુझे क्षमा कीजिए, आप मुझे क्षमा कीजिए, आपको देने के लिए मेरे घर में कुछ नहीं है. બુદ્ધ જતા રહ્યા. ચોથો દિવસ થયો ત્યાં એનો પતિ આવ્યો અને કહ્યું તો કે 3 दिन से मैं मना करती हूँ तो भी यहाँ आते हैं. એટલે પહેલો એનો પતિ ખીજાણો અને બુદ્ધને કહ્યું કે મારી પત્ની 3 દિવસથી ના પાડે છતાં કેમ આવો છો? ત્યારે બુદ્ધે જે જવાબ દીધો ને એ પ્રત્યેક વ્યક્તિએ સમજવા જેવો છે કે હું અહીંયા શું કામ આવું છું. બુદ્ધે કહ્યું તેરી જો પત્ની હૈ, जिस विनय છે, जिस विवेक છે, जिस नम्रता છે, मेरे को ना कहती है ने उनकी ना सुनने के लिए आता हूँ. જેની ના પણ સાંભળવી ગમે, આ વાણીનું તપ છે. સમજ પડી? એટલે આપને બધાને ઘણો ટાઈમ થયો છે, થાકી ગયા છો એટલે લાંબુ નહીં બોલું, પણ એક આશીર્વાદ શબ્દનો અર્થ કરીને મારું વક્તવ્ય બંધ કરું છું. આપણે બધાએ કહીએ છીએ વડીલોને, બ્રાહ્મણોને, સાધુઓને કે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. પણ આશીર્વાદ એટલે શું? સામાન્ય રીતે એમ કહીએ સુખી થાવ એટલું. એવું નથી. સંસ્કૃતમાં એક અક્ષરના અર્થો કરેલા છે. તો આશીર્વાદની અંદર 4 અક્ષરો છે, અ, શી, વ અને દ. તો અ અક્ષર શું આપે છે કે અનંતકાલે બહુ રાજ્ય લક્ષ્મી, તમને લક્ષ્મીની પ્રાપ્તિ થાવ. ગ્રસ્ત જીવન સુખથી જીવવું છે ને તો પૈસો જોશે. યાદ રાખજો, આ બધાએ જગત મિથ્યા છે, આ બધું ખોટું છે કરીને માણસને એટલો બધો દોડાવી નાખ્યો છે. આપણા ઉપનિષદો એમ કહે છે, ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગતામ જગત તેન ત્વક્તેના ભુંજીથા ગ્રદ કશ્ય સ્વિદધનમ. આ જગત પહેલા ઈશ્વરે ઉત્પન્ન કરીને છેલ્લે માણસને ઉત્પન્ન કર્યો અને કહ્યું ભોગવ તારા માટે છે. એક દીકરો બહાર ગયો અને ઘણા લાંબા ટાઈમે આવે તો એની માં રસોઈ બનાવે, જાત જાતની પોતાના દીકરાને ગમતી, અને પીરસે ખાવા જાય અને માં આડા હાથ દે તો છોકરો ન પૂછી શકે તો આ બધી મહેનત શું કામ કરી? અને માં કોઈ દે છોકરાને ઝાડા થઈ જાય કે બીમાર પડે એવી રસોઈ બનાવે ખરી? તો ઈશ્વરે આ એવું બનાવ્યું છે, નકામું બનાવ્યું છે? આ બુદ્ધ અને મહાવીરની દેન છે. એ બધા ઉપકીને આવ્યા હતા. જેને છોકરા માટે સાંજે દૂધ લાવવાનું થેલીના પૈસા ન હોય, સમજ્યા,
એટલે કહેવાનો આશય એ છે કે લક્ષ્મી મળો તો લક્ષ્મી છે ને એ પક્ષી જેવી છે. ઘડીક આડાળે બેસે, ઘડીક આડાળે. તમે 25 લાખની ગાડી લઈને ગામમાં ફરતા હો, પછી સાયકલ લઈને ફરી નહીં શકો. એટલે લક્ષ્મી મળો અને લક્ષ્મી ટકે એવી મળો, જતી રહે એવી નહીં. પછી કહ્યું કે તમે ક્યાંક જમવા ગયા હો અને અંગૂર રબડી બનાવી હોય અને તમને ડાયાબિટીસ થયો હોય તો તમારે જોઈ જોઈને બળવાનું જ છે ને, ખાઈ ન શકો. એટલે ભોગવી શકો એવી લક્ષ્મી મળો. તો અ અક્ષર છે એ તમને એમ કે છે કે લક્ષ્મી મળો, ગ્રસ્ત જીવન સુખથી જીવવું હોય તો પૈસો જોશે જોશે ને જોશે. પણ પછી કહ્યું કે અનંતકાલે બહુ રાજ્ય લક્ષ્મી. પછી કહ્યું શિવ પ્રસાદ પ્રકરોતિ સિદ્ધિમ. ભગવાન શિવની કૃપાથી અનેક પ્રકારની સિદ્ધિઓ, અનેક પ્રકારની અનુકૂળતાઓ મળે. શિવને આપણે દાદા કહ્યા છે. તો આપણા ઘરની અંદર દાદા હશે ને, એ પોતા માટે કાંઈ નહીં રાખે, સંતાનોને આપી દે છે. ઘણા ઘરની અંદર જોઈએ, દીકરાનું વ્યવસાય કરવો હોય અને આ સોનાના ભાવ, સોનાનો મેળ ન ખાય ને તો એની સાસુ પોતાનું ઘરેણું આપી દે છે. સમજ પડી ને? એટલે કહેવાનો આશય એ છે કે શિવ ભગવાન દાદા છે, એટલે એની કૃપાથી અનેક પ્રકારના સોપાન સિદ્ધ કરો, અનેક પ્રકારની અનુકૂળતાઓ મળે. પછી આવે છે વ, ત્રીજો અક્ષર. વવ્વા હુત શત્રુ વિનાશનમ ચ. પ્રત્યેક માણસને 3 પ્રકારના શત્રુઓ હોય છે. એક કામ, ક્રોધ, લોભ, મોહ. એક તમને બીમારી આવે તે, અને એક તમારો ઉત્કર્ષ સહન ન કરી શકે. આ 3 પ્રકારના જે દુશ્મનો છે એ વ અક્ષર કહે છે, એ ત્રણે નાશ પામો. બધું મળી ગયું, સંપત્તિ મળી ગઈ, શરીર સારું મળી ગયું, યશ મળી ગયો. પછી શું? દદ્દા મુકુંદ ચરણારવિંદમ. ભગવાનમાં ચરણ કરોળમાં પ્રેમ થાવ. તો આ ગામની ઉપર, આ બધાય ઉપર અને હજારોના હૃદયની અંદર જેને રામને બેસાડ્યા છે, જેણે સંસ્કારોનું ચિંતન. બીજી એક વાત કહી દઉં, ભલે મોડું થતું. આપણા સૌરાષ્ટ્રની અંદર એટલા ધાર્મિક સ્થળો છે. ઠેઠ બગડાણાથી લ્યો તમે, બગડાણા, સિહોર, સણોસરા, ચલાળા, પછી સતાધાર, પરબ, તોરણિયા, પછી આ બાજુ આવો તો વીરપુર, આમ સાયલા, બધે જાઓ તમે. એટલે આવો 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 આવો, ચા પાણી, જમવાની વ્યવસ્થા અને રાત્રિ રહેવાની. પછી ખરું કાંઈ ક્યાંય સત્સંગ છે? બતાવો. અને સત્સંગ વિના ક્યારેય જીવન નહીં સુધરે, નહીં સુધરે. કાયમ 100 માળા ફેરવશો તો જીવનમાં પરિવર્તન નહીં આવે. પરિવર્તન સત્સંગથી આવે છે. તો ઉગારામ બાપાની 3 વિચારધારા, ગંગા, યમુના અને સરસ્વતી. પહેલી વિચારધારા સેવા. સેવાથી તમે નિર્માની બનશો તો જ તમે સેવા કરશો. બીજી સત્સંગ, ત્રીજી સ્મરણ. આ 3 જે એમની વિચારધારા છે, અને એના દ્વારા આ બધાની અંદર હૃદયનું પરિવર્તન કરી રામને બેસાડી અને જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ બદલ હું સત ધન્યવાદ આપું છું. અને બધાય ઉપર ભગવાનના આશીર્વાદો ઉતરે. અસ્તુ. ઓમ